તો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે તો આપણે છે ને ક્યાંના આજે એકલા જ ગયા હતા આપણે, એટલે આજે બેઠા બેઠા કંટાળી ગયા હતા અને પંકજભાઈ સાથે ગેમ રમવા આ છે. પણ પંકજભાઈ જાય છે વડોદરા માટે. જો ખાલી વડોદરા જવા માટે રેડી થઈ ગયા છે. વાર લાગશે કે જવાનું છે? ના નીકળું આવે એટલે બગા તમે બ્લોક પતે એટલે તો હું નીકળું એમ. એવું એમ? તો ગેમ રમવા માટે આ અત્યારે આજે પણ મેન નહીં આવે આપડો. એવું છે એમ ને? ઇમરજન્સી જવાનું થયું એવું થયું એટલે પછી એવું હવ કઈ નહીં. તો હવે અમે ખેતર બાજુ જઈએ, બેસી એકલા એકલા ગેમ રમીશું અને પછી સાંજે મળ્યા હતા. પછી આપણે સાંજે મળીએ, બરાબર? ઓકે. હા, સાંજે પાછું ગેમ રમવાની નથી બધા ભેગા હા, રમવાની. હવ તો આપણે છે ને હવે ખેતરમાં આવી ગયા છે. પંકજભાઈ ગયા વડોદરા અને અમે આવી ગયા છે ખેતમ. અને આજે તો ખેતમ શાંતિ છે કે વાંદરા કે આ નથી, કઈ જ પણ વાંદરા દેખાતા નથી આજે તો. અને હવે આપણે જવાનું છે નવાકલ, કારણ કે બાઇકની અંદર પેટ્રોલ છે ને આજે, એટલા માટે હવે પુરાવા જવું પડશે. આપણે પેટ્રોલ પુરાવીશું તો આપણે કંઈક આમ ફરવા બરવા જવાશે. નવાકલ છે એ ઘૂઘરીમાં છે, દરેક જગ્યાએ આપણે ફરાશું બાઇક લઈને. બાકી તો પેટ્રોલ ની વાત ચાલતું ફરવું પડશે. એટલા માટે પેટ્રોલ પુરાવતા આવીશું આપણે. તો કંઈક ફરવું હોય તો ફરાય. એના માટે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. જ્યારે પણ ઘેર હોય ત્યારે આપણે સવારની વેરા, પછી બપોર તો ખાલી ફોન જ જોવાના, પછી સવારની અને સાંજની વેરા કામ કરવાનું હોય. એના માટે આપણે દિવસે તો વધારે પડતા ખેતરમાં જ હોય, ઘેર હોય એટલે એટલા માટે. એટલે ખેતરમાં રહેવાનો એક ફાયદો કે આપણે જો કુદરતી પવન મળે, કુદરતી વાતાવરણ હોય, એટલા માટે ખેતરમાં રહેવાની મજા આવે. ઘેર પંખાની હવા કરતા ખેતરમાં રહેવું આમ તો જોરદાર એમ. અને કુદરતી વાતાવરણ જુઓ ખાલી, એટલા માટે મને આમ તો ખેતરમાં રહેવું બહુ મજા આવે એમ. કારણ કે દરેક વસ્તુ નેચરલી હોય, એટલા માટે ખેતરમાં રહેવું બહુ મજા આવે એમ. અને ખેતરમાં પાછું 1, 2, 4 કે 5 એવા ઝાડ રોપ્યા છે ને, તે 3 કે 4 વર્ષ વેટિંગ થઈ ગયા છે, પણ હજુ કશું કઈ ફળ વળ નથી આવતું, કશું જ નહીં આવતું. ખાલી જો આ જામફળીનો છોડ છે, પણ 3 કે 4 વર્ષ થઈ ગયા, પણ હજુ તો કઈ પણ ફૂલ નહીં આવતું, કશું જ નહીં થાય. પણ આમ નાનો જામફળો થાય, એનાથી બહુ મોટા કઈ થતા નહીં. અને આ બાજુ છે દાડમનો છોડવો છે, પણ અહીંયા આગળ દાડમ કઈ જ નથી આવતું, હજુ તો વાર લાગશે એમ. અને આ છે આમરણ છોડો કહેવાય એક જાતનો. એટલે આમ તો ખેતરમાં દરેક વસ્તુ વાવી દીધી છે. આ બાજુ તો ગલોળી છે અને બીજી કોઈ પણ જાતની વસ્તુ તો આપણે ખેતરમાં વાવીએ જ છે. અને બે વર્ષથી કેવું કે પછી આ મારા કંઈક આમ નવા જોવા મળે છે આપણને, જો ખાલી રબડા જ છે. એટલે ખેતરમાં તો ઘણી બધી વસ્તુઓ હોય, એટલા માટે ખેતરમાં રહેવાની બહુ મજા આવે એમ. અને વાંદરા છે ને આપણા ફ્રી ટાઈમ હોય ને ત્યારે જાય જાય, એટલે આપણે એક ફોન ના જોવા, કશું ના થાય. એટલે બપોરામાં જો વધારે પડતો વાંદરા આવી જાય, હેરાન આપણે વધારે કરી દે. આ છે જો ખાલી વાંદરા એન્ટર થઈ ગઈ છે હવે એમની. એટલે હવે આપણે એક ફોન પણ જોવાય નહીં, અંદર નહાડો પડશે હવે આપણે. અને આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ જરૂરથી કરી દેજો. જય માતાજી.